નમસ્કાર, ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને વાત કરીશું ગુજરાત ન્યૂઝના સ્પેશિયલ રિપોર્ટમાં અફઘાનિસ્તાનની. જે પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યારે પરિસ્થિતિ છે ને તાલિબાનોએ જે કબજો જમાવ્યો છે એને લઈને દુનિયાભરના દેશોમાં અફઘાનિસ્તાનની ચર્ચા થઈ રહી છે. 20 વર્ષ બાદ ફરી એકવાર તાલિબાનોએ પોતાનું અહીંયા સામ્રાજ્ય સ્થાપ્યું છે. અમેરિકન દળો, અમેરિકન સૈનિકો જ્યાં સુધી હતા ત્યાં સુધી હિંમત નહોતી કરીને અમેરિકન સૈન્ય 20 વર્ષ ત્યાં રહ્યું અને અફઘાનિસ્તાનને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. ત્યાંના સૈનિકોને તાલીમ આપી અને એક મજબૂત સૈન્ય બળ ઊભું થાય તેવા પ્રયાસો અમેરિકા દ્વારા કરવામાં આવ્યા અને $83 અબજ જેટલો અમેરિકાએ ખર્ચ કર્યો અને આખરે અમેરિકાએ નિર્ણય લીધો કે અફઘાનમાંથી જે અમેરિકી સૈનિકો છે એમને પાછા બોલાવી લીધા અને એને જ લઈને તાલિબાનોએ છે અફઘાનિસ્તાન પર એક પછી એક જિલ્લાઓ અને એક પછી એક શહેરો પર કબજો કર્યો અને અત્યારે મોટા ભાગના જે શહેરો છે કે જિલ્લાઓ છે એની પર ક્યાંક તાલિબાનનો કબજો જોવા મળી રહ્યો છે. એક તરફ તાલિબાન ક્યાંક અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવાની વાત કરે છે, શાંતિની વાતો કરે છે, બીજી તરફ ક્રૂરતાના દ્રશ્યો પણ જોવા મળ્યા. દરેક દેશના લોકો પોતાના જે દેશના લોકો અફઘાનિસ્તાનમાં છે દરેક સરકાર ઈચ્છે છે કે એ નાગરિકો પોતાના દેશમાં પરત ફરે. ઇવન બીજા દેશોની અફઘાનના જે સ્થાનિક લોકો છે તેઓ પણ અત્યારે અફઘાન છોડવા માટે તૈયારી કરી રહ્યા છે. અને આવી જ્યારે પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે ભારતીય દૂતાવાસના જે અધિકારીઓ છે એમને પણ એરલિફ્ટ કરવામાં આવ્યા છે અને સાથે જ IMFએ હવે ભંડોળ આપવાની ના પાડી છે. અમેરિકાએ નિર્ણય લીધો છે કે હવે હથિયારોના સોદા રદ કરી નાખવામાં આવે, હથિયારો નહીં આપવામાં આવે. ત્યારે સવાલ એ થાય છે કે જે ઇન્ડિયન પ્રોજેક્ટ જે ચાલી રહ્યા છે એની પર પણ કરોડો અબજોનું જે રોકાણ કરવામાં આવ્યું છે એનું શું થશે? જે એક્સપોર્ટ ઇમ્પોર્ટ છે એને અફઘાનિસ્તાને જ્યારે એની પર ભારતના એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર રોક લગાવી છે ત્યારે ભારતના ધંધા રોજગાર પર કેટલી અસર પડશે એ પણ જોવાનું. સાથે જ વિદેશ મંત્રી જે જયશંકર છે, ભારતના વિદેશ મંત્રી, તેઓ કતાર પહોંચ્યા છે. એટલે જોવાનું રહેશે કે એ ચર્ચાને મુસ્લિમ દેશોનું, ખાસ કરીને ચીન અને પાકિસ્તાન જ્યારે સમર્થન કરી રહ્યું છે ત્યારે ભારત સામે કયા પ્રકારના રાજકીય સમીકરણો રહેશે અને કયા પ્રકારની સ્ટ્રેટેજી હવે ચીન અને પાકિસ્તાનની રહેશે એના પર પણ મદાર રહેશે. આ તમામ મોરચે ચર્ચા કરવી છે, ખાસ કરીને અફઘાનિસ્તાનને લઈને. અને ચર્ચા કરવા માટે મારી સાથે વરિષ્ઠ મહાનુભાવોની પેનલ છે. મારી સાથે ઉપસ્થિત છે રાજકીય વિશ્લેષક તરીકે આનંદ શુક્લ ઉપસ્થિત છે. આનંદજી, આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર રાજકીય વિશ્લેષક દિલીપ ગોયલ ઉપસ્થિત છે. દિલીપભાઈ, આપનું પણ સ્વાગત છે. GCCIના એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર પદ્મિન બુચ ઉપસ્થિત છે. પદ્મિનજી, આપનું પણ સ્વાગત છે. કોમોડોર એવા ઉત્પલ વોરા ઉપસ્થિત છે. ઉત્પલજી, આપનું સ્વાગત છે. અને વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડૉક્ટર હરિ દેસાઈ ઉપસ્થિત છે. હરિભાઈ, આપનું સ્વાગત છે. અને રાજકીય વિશ્લેષક તરીકે પ્રશાંત ગઢવી. પ્રશાંતજી, આપનું પણ સ્વાગત છે. તો ખાસ આપણે જે ચર્ચા, હરિભાઈ, જે ખાસ ચર્ચા થઈ રહી છે કે 20 વર્ષ પહેલાં તાલિબાનો હતા ને 20 વર્ષ બાદ ફરી એકવાર તાલિબાનોએ જ્યારે અફઘાનમાં પોતાનું શાસન સ્થાપવાનો પ્રયાસ કર્યો છે, શું ફર્ક જોઈ રહ્યા છો કે એ ઇતિહાસ 20 વર્ષ પહેલાંનો અને અત્યારના સમયનો? દિલીપભાઈ, મને એવું લાગે છે કે અફઘાનિસ્તાન છે ને એ બે દેશો વચ્ચે ભીંસાતું રહ્યું છે. એક તો સોવિયત રૂસની વાત કરીએ જે તૂટી ગયું, પછી પણ અમેરિકા અને સોવિયત રૂસની વચ્ચે ભીંસાતું રહ્યું છે. એટલે અમેરિકા ક્યારેક છે ને એ પોતે છે ને ઓસામા બિન લાદેન પેદા કરે છે અને પછી એને મારે છે. આ જે આખી ખુનામરકી જે ચાલી રહી છે એ આ બે મહાસત્તાઓ વચ્ચેનો જંગ રહ્યો છે આ ગાળા દરમિયાન, જે ગાળો આપણે જોઈએ છીએ. તાલિબાનોએ રાજ કર્યું ત્યાં આગળ ત્યારે કેવા પ્રસંગો બન્યા એનાથી વિશ્વ આખું પરિચિત છે. પણ આ વખતે એક ત્રીજું પરિબળ એમાં ઉમેરાયું છે અને એ છે ચીન. અને તાલિબાનના ટોપ લીડર્સ, એ ચીનના ટોપ લીડર્સને ચીન જઈને મળે છે અને ચીન, પાકિસ્તાન અને રશિયા એનો જ ને આખો એક એ ટ્રાયેંગલ જે કહી શકીએ એનો એ આને પડખે ઊભું છે, તાલિબાનને પડખે. એવા સંજોગોની અંદર આપણે છે ને ભારતના હિતોની જાજી ચિંતા કરવી જોઈએ. જોકે ભારતને છે ને આ બધી જ મંત્રણાઓ, દોહાથી જે મંત્રણાઓ ચાલુ થઈ એ મંત્રણાઓમાં ભારતને ક્યાંય સામેલ ન કરાયું. પછી અત્યારે છે ને ધારો કે આપણે જે રીતે વાત કરી, છેલ્લા સમાચાર છે આપણા માનનીય વિદેશ મંત્રી એ ત્યાં દોહા પહોંચ્યા છે અથવા તો એ એમની સાથે મંત્રણાઓ કરવાની અથવા તો મંત્રણાઓ શરૂ થઈ શકે એવી શક્યતા જોઈ રહ્યા છે. એ દિશામાં કેવી પ્રગતિ થાય છે એનું આપણે વિચારવું પડે. પણ ઇસ્લામિક વિશ્વ એ તાલિબાનની સાથે છે. ઇસ્લામિક વિશ્વ તાલિબાનની સાથે છે ત્યારે, અને બીજું
કે નવાઈ એ વાતની છે જે મને આશ્ચર્ય પણ થાય છે કે ઈરાન જે શિયા દેશ છે એ સુન્ની જે કહી શકાય એવા તાલિબાનોને પક્ષે છે, કારણ કે એમનો કોમન દુશ્મન એક છે, એ અમેરિકા છે. અને અમેરિકાની ફોજદારી છે ને દુનિયા આખીની અંદર છે ને કરવાની જે આદત છે એ આમ તો વિદેશની ધરતી ઉપર અમેરિકાએ બધે માર ખાધો છે. પણ અફઘાનિસ્તાનમાં તો જ્યારે છે ને અમેરિકાના ટેકાથી જે શાસન ચાલતું હતું કાબુલમાં ગનીનું, એ પણ છે ને એ વખતે પણ તાલિબાનો ઘણા બધા પોકેટ છે. કાબુલની આજુબાજુ કહો કે કંદહાર બાજુ કહો કે ગઝની બાજુ કહો, તાલિબાનોના કબજા હતા જ હતા. એટલે તાલિબાનો કંઈ આજે ઓલ ઓફ અ સડન આવી ગયા છે એવું નથી, પણ એણે માત્ર 10 જ દિવસમાં 26 પ્રાંતો એમણે છે ને કબજે કર્યા, કારણ કે અમેરિકાને એમ લાગ્યું હતું, અને એ તો ટ્રમ્પનો નિર્ણય હતો, પહેલા રાષ્ટ્રપતિનો, બાઇડને તો એનો અમલ કર્યો, એટલે અમેરિકાવાળા ભાગી ગયા, એટલે તાલિબાનોને મોકળાશ મળી ગઈ. પણ અત્યારે જે દોષનો ટોપલો અત્યારે જો બાઇડન પર ઢોળવામાં આવે છે, ટ્રમ્પ પણ ક્યાંક કહી રહ્યા છે કે જો બાઇડનનો આ નિર્ણય છે એને લઈને જે તાલિબાનો અફઘાનિસ્તાનમાં કબજો કરી રહ્યા, તાલિબાનની જે દશા થઈ છે, અફઘાનિસ્તાનની જે દશા થઈ છે ને તાલિબાનો જે દશા કરી, એના માટે જો બાઇડનને જવાબદાર ઠેરવે છે. વેલ, ઘણી વખતે યશ અને અપયશ એ વર્તમાન શાસકોએ લેવો પડતો હોય છે. નિર્ણયો ટ્રમ્પના હતા, એનો અમલ છે ને જો બાઇડને કર્યો, અને ઓલ ઓફ અ સડન વિડ્રો કરવાની જે વાત આવી તો એ જો બાઇડને એનો આદેશ આપ્યો, એટલે સ્વાભાવિક રીતે એણે યશ લે તો અપયશ પણ એમણે લેવો પડે. અને રાજકારણ તો ચાલવાનું, જેમ આપણે ત્યાં રાજકારણ ચાલતું હોય છે એમ દરેક દેશમાં રાજકારણ ચાલતું હોય છે. બિલકુલ. એટલે ઉત્પલજી, દરેક દેશમાં રાજકારણ ચાલે છે, જેમ ભારતમાં પણ આપણે એકબીજા પર જેમ કહ્યું એમ કે અત્યારના જે સાંપ્રત સમયમાં જે પોલિટિશિયન હોય એમને ક્યાંક જવાબદાર ઠેરવવામાં આવે છે. જે પ્રમાણે ચીન અને પાકિસ્તાન સમર્થન આપી રહ્યું છે અત્યારે જે તાલિબાનોને, અને ખાસ કરીને ભારત માટે કેટલો ચિંતાનો વિષય, કારણ કે ઓલરેડી જે સરહદને લઈને, સીમા વિવાદને લઈને, આતંકવાદને લઈને ભારત સાથે જે વિવાદ ચાલતો હોય છે, હવે જ્યારે આ સમર્થન આપવામાં આવી રહ્યું છે તાલિબાનોને, ત્યારે આ જીઓ પોલિટિક્સ આપણે જે કહી રહ્યા છે, જીઓ પોલિટિક્સને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? તમારો સવાલ બિલકુલ વ્યાજબી છે, કારણ કે તમે જે શબ્દ વાપર્યો જીઓ પોલિટિક્સ અને જીઓ સ્ટ્રેટેજી, આ બે વસ્તુ આપણે બહુ જ દર્શકોએ સમજવાની જરૂર છે. જીઓ પોલિટિક્સ ઇઝ ટોટલી ડિફરન્ટ દેન પોલિટિક્સ, એન્ડ જીઓ પોલિટિક્સ એન્ડ પોલિટિક્સ દે બોથ આર ડિફરન્ટ દેન રિયલ પોલિટિકિંગ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ દેટ યુ હેવ ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે અમેરિકા ઉપર ભલે અત્યારે ગમે એટલું આપણું અભિયાન ચલાવીએ, અને કે અમેરિકાને આપણે કહીએ ફોજદારીને, જેમ હરિભાઈએ કહ્યું એ બિલકુલ સાચું છે, પણ ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ દેટ કે અમેરિકાને જીઓ પોલિટિક્સ અને પોલિટિકલ કન્સિડરેશન પ્રમાણે જે રિક્વાયરમેન્ટ હતી એની કરતાં રિયલ પોલિટિકિંગ પ્રમાણે અફઘાનિસ્તાન છોડવું એ બહુ જરૂરી હતું. કારણ કે જો જે જાતના $100 બિલિયન જે અમેરિકાએ અફઘાનિસ્તાનની અંદર ઇન્વેસ્ટ કર્યા, ઇટ હેઝ ગોન ડાઉન ધ ડ્રેન. અમેરિકાની ઇકોનોમી ઇઝ ઓલરેડી અંડર થ્રેટ બાય ચાઇના, and come 2024 China will emerge as the world's most or the number one economic power. અમેરિકાને કોઈ દિવસ પોષાય એમ નહોતું. સેકન્ડલી, ઇરાક ઇઝ ઓલરેડી પ્રૂવિંગ ટુ બી એ બ્લેક હોલ, અને એનું પણ જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ઇટ ઇઝ ગોઈંગ ડાઉન ધ ડ્રેન. સિમિલરલી મિડલ ઇસ્ટની અંદર, વેધર યુ ટેક લિબિયા, લેબેનન, ઓર સિરિયા, દેર ઓલ્સો અમેરિકન ફોર્સીસ આર ડ્રેનિંગ આઉટ બિલિયન્સ ઓફ ડોલર્સ. માટે અત્યારની સિચ્યુએશનમાં આટલા બધા પૈસા અમેરિકન ઇકોનોમીને ગુમાવવા એ કોઈ રીતે પોસાય એમ નથી. અને માટે ઇટ વોઝ નોટ ઓનલી એ પોલિટિકલ કન્સિડરેશન, બટ ઇટ વોઝ એ જીઓ સ્ટ્રેટેજિક કન્સિડરેશન. મિસ્ટર ટ્રમ્પ વેરી વેલ અન્ડરસ્ટેન્ડ્સ ધેટ, અને માટે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેડ ટેકન એ ડિસિઝન, અને માટે they had decided that we are pulling out from the Afghanistan. It's a different matter that the Trump was routed and Joe Biden came as a president. But it is in America, whatever people may say, but there the presidents change, the occupants of the Oval Office change, but the administration continues to be same. અને માટે they understand that decision which was taken by the previous administration has to go through. અને માટે they had no other option but to come out of it, because it was a purely not only a geostrategic but geo-economic consideration. અને માટે આ વસ્તુ સમજવા જેવી છે. સેકન્ડલી, તમે જે સવાલ પૂછ્યો છે ચીન અને પાકિસ્તાનનો, now China and Pakistan, they have no other option but to play Afghanistan on their own side. અને ચીન, જેને હું I always say કે ચીન is a very crafty nation.
એને જેને કનિંગ નહીં પણ એને ગુજરાતીનો એક શબ્દ છે જેનો કોઈ ઇક્વેલન્ટ નથી ઇંગ્લિશમાં, ખંધુ. હા, અને માટે ઇટ ઇઝ ધેટ કાઇન્ડ ઓફ એ કન્ટ્રી. ચાઇના પાસે અત્યારે જે જાતની ઇકોનોમિક માઇટ અને મિલિટરી માઇટ છે એ અત્યારે ઇટ ઇઝ અનમેચેબલ. અને પાકિસ્તાન હેઝ ટુ સર્વાઈવ, it is only because of the Chinese, the consideration, and the Chinese, economic and military, the support. Now, China's $62 billion worth of CPEC project, China-Pakistan Economic Corridor, passes through Gilgit-Baltistan, which is our POK. Yes. If Afghanistan and Pakistan is not in China's pocket, $62 billion of China has gone down the drain. A China and Xi Jinping can never afford. They will fight day and night and to the, to their teeth. You take it from me. અને માટે આ જે જાતનું જે વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે, that is one part of it. Secondly, Russia's economy is down. And જેમ ડૉક્ટર હરિભાઈએ કહ્યું એ પ્રમાણે Iran also has got a common enemy. માટે Iran અને Turkey is already in the hands of China. China has signed $250 billion. Understand this figure. $250 billion worth of strategic, tie-up with Iran. And that covers virtually everything from a civil project to military communication to, beefing up the augmentation of the Iraqi, forces, cyber warfare, and also all possible kinds of support, including nuclear warfare support. Though it has not come out in public domain, but people, those who have knowledge of it, they know that, there could be a possibility, જો અમેરિકાએ nuclear sanctions એની પર મૂકેલી છે, અને nuclear accord is not under, it's not signed with, Iran, then China will tacitly support the way they supported Pakistan. It's a very, very dangerous cocktail which is being, made. And therefore, Afghanistan જે આપણે કરીએ છીએ, it is a, એ ભૂતકાળની વાત થઈ ગઈ. હવે Afghanistan is not Afghanistan. We have to worry about China-Pakistan collusion. And this is the word, the collusion. And that China-Pakistan collusion is getting extended to Iran and Turkey. So this evil axis which is getting created is very dangerous for us. કારણ કે on the eastern sector, on the right from the Depsang and જે જાતની આપણે જે અમુક સેક્ટરની અંદર જે અન્ડરસ્ટેન્ડિંગ થઈ છે, it is still not perfect. And a disengagement is not, achievable at this point of time in certain sector. So entire eastern sector or eastern borders have been activated. Northern and northwestern border is already by Pakistan. And therefore, whether you take a one front war or 1.5, front war or two front war, now we have a situation where Afghanistan is also having Taliban. And now there where the crux of the whole problem starts. આ સાંભળો તમે. અત્યાર સુધી વર્લ્ડનું કોઈ પણ ટેરરિસ્ટ ઓર્ગેનાઇઝેશન લઈ લો, એના પૈસા ક્યાંથી આવતા હતા? એના આર્મ્સ એન્ડ એમ્યુનેશન કોણ આપતું હતું? કોઈને કોઈ મધર કન્ટ્રી વોઝ પ્રોવાઇડિંગ ઓલ ધીસ થિંગ્સ. માટે અત્યારે પણ તાલિબાનને સપોર્ટ તો મળતો હતો જ. તમે રિપોર્ટ્સની અંદર તમે જુઓ તો મોસ્ટ મોડર્ન વેપનરી ઇઝ બિંગ યુઝ બાય ધી તાલિબાન. નાઉ ફર્ગેટ અબાઉટ ફોર અ મુમેન્ટ, કીપ ઇટ અસાઇડ. પણ હવે સી ધ સિચ્યુએશન દેટ 75,000 અફઘાન નેશનલ ફોર્સીસ એને આજે અત્યારે $83 બિલિયન સાથે અમેરિકાએ જે ટ્રેન કરી અને એને જે મોડર્નાઇઝ વેપનરી આપી, એની અંદર રોકેટ પ્રોપેલ ગ્રેનેડ્સ, ઓટોમેટિક ગન્સ, નાઇટ વિઝન ડિવાઇસીસ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ઇલેક્ટ્રોનિક વોરફેર, હમ્વી વેહિકલ્સ, ટ્રાન્સપોર્ટ વેહિકલ્સ, આર્મર્ડ વેહિકલ્સ, બ્લેક હોક હેલિકોપ્ટર્સ, અને આ બધું એન માસ it has now gone, જે આખો શસ્ત્રાગાર જેને કહેવાય ગુજરાતી વર્ડ, it has fallen into the hands of Taliban. So therefore, what has happened? Taliban is emerging as the world's most powerful, militarily supported organization of the world. અને માટે આ જ જાતના માણસો, they are knocking at the, Indian borders, Afghan border, which is the, connected through POK. માટે the Wakhan, the corridor, which China is so possessive about it, આ જો battle hardened criminals, જેને I am using the terrorists or criminal or jihadist, for a moment, if on the orders of China or Pakistan, if they start opening another front on the, through the POK or, against India, we are up for a very, very long, prolonged battle, and it's not going to be very easy for India. Therefore, we have to take cognizance of it and we have to start preparing for it. Let us not start crying again and again
The way we were outmaneuvered in Doha round of talks and then again the Troika round of talks, carried out by Russia. In both the places, we were, absolutely given a lollipop, saying that India does not matter because you don't have a common border with Afghanistan. Yes. Therefore, why should you be part of the, the peace process? But that is absolutely wrong. The entire Gilgit-Baltistan is our POK, Pakistan occupied Kashmir, and that is Indian territory. Though it may be in the, in the hold of Pakistan and China, it's a different matter. But India has got a geostrategic and geo-economic interest with Afghanistan. So, the way the entire, the strategic scenario is, getting enacted, the Indian policy makers must be, burning midnight oil and taking very, very strong actions, so that we are not outmaneuvered again and again. And that is where, a Chinese proverb matters. Chinese proverb from the days of, the centuries, earlier, they have said, if you hit me once, it could be your problem. But if you hit me second time, it is not your problem, it is my problem. પાસે એટલી હિંમત છે કે ભારત અમેરિકાને આ જવાબ આપે? એ હિંમત કરવી પડશે ને ક્યારેક, આજે નહીં તો કાલે. તમે આજે નહીં તો કરો તો ક્યારે હિંમત કરે છે? તમારી પાસે તક છે, તમારી પાસે કહેવાનો મોકો છે કે તમે તમારી મહાસત્તા કહો છો, તમારી ગરજ સરી ગઈ એટલે તમે જતા રહ્યા. તમે એવું કહો છો કે ચીન સાથે અમે તમને સહકાર આપીશું અને ચીન સામેની લડાઈમાં આપણું જે 4 દેશોનું જાપાન, ઓસ્ટ્રેલિયા અને આપણું જે સંગઠન બન્યું છે એમાં તમે સાથ આપો. તો તમે અમારો સાથ લેવા માંગતા હો તમારા હિતો માટે, તો તમારે પણ અમારા માટે કંઈક જતું કરવું પડે ને. એક તક છે અત્યારે, એટલે આ કરવું પડશે. એટલે બંને રીતે ભારતે લડવું પડશે. પેલી જે સાવધાની રાખવાની છે, ત્યાં સીધા આતંકવાદીના અડ્ડા ઉપર થશે એની જે કંઈ અસર થાય, ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય રીતે જે કંઈ નવું ચિત્ર ઊભું થઈ રહ્યું છે એમાં પણ ભારતે સાવધાનીપૂર્વક અને પોતા માટે પોતાના હિત પેલું છે, દુનિયાને જે કરવું હોય કરે, ચીનને ને અમેરિકાને, રશિયાને, સોવિયતને જે કરવું હોય કરે, અમારા હિતો છે ને અમારે કરવું પડશે. એ અમેરિકાને કહેવું પડશે ખાસ કરીને, કારણ કે છેલ્લા ઘણા સમયથી સોવિયતથી એક ડગલું હટીને આપણે અમેરિકાની તરફ ગયા છીએ, ત્યારે એને કહેવાનો સમય પણ છે. અને મને લાગે છે આર્થિક રીતે ચીનની જે પડકાર અમેરિકાએ સહન કરવાનો છે એમાં એને ભારતની ગરજ રહેશે. આ ગરજનો આપણે લાભ લઈએ અને આપણા હિતો સાધવાની કોશિશ કરીએ, એટલું ચોક્કસ કરવું પડે. ચલો, એટલે ભારતે પણ અહીંયા પોતે ચોક્કસ નિર્ણયો લઈને અથવા ચર્ચા કરીને, જે તે દેશ સાથે ચર્ચા કરીને, જેમ કે અત્યારે આપણા વિદેશ મંત્રી ચર્ચા કરી રહ્યા છે, એને લઈને પણ ક્યાંક ચોક્કસ ભારતે પણ હવે એવા નિર્ણય લેવા જોઈએ કે જેનું ક્યાંક એક વજન વિશ્વના દેશોમાં પણ પડે અને એવું કરવું જોઈએ. આનંદભાઈ, સવાલ એ છે કે તાલિબાનો જે 20 વર્ષ પહેલાં જે તાલિબાનો અફઘાનિસ્તાનમાં હતા અને હવે 20 વર્ષ બાદ ફરી એકવાર જ્યારે સામ્રાજ્ય સ્થાપ્યું છે, ત્યારે એમના સમીકરણોમાં કે એમનામાં કોઈ ચોક્કસ પ્રકારનો બદલાવ જોવા મળી રહ્યો છે કે સ્ટ્રેટેજી બદલાઈ છે કે શું લાગી રહ્યું છે? દિલીપભાઈ, સૌથી પહેલાં હું તમને થોડી સ્પષ્ટતા કરવા માગું છું. આ પાળેલા કૂતરા હતા જે પાગલ થઈ ગયા છે અને જેને અમેરિકા ગોળી મારી નથી શક્યું. એટલે અમેરિકા એ કૂતરાના બચકાથી બચવા માટે ત્યાંથી ભાગી ગયું છે અને એને દક્ષિણ એશિયામાં છૂટા મૂકી દેવામાં આવ્યા છે. એટલે આ પાગલ કૂતરાઓ જ્યાં પણ જશે ત્યાં એમને ગોળી મારવી જરૂર પડવાની છે અને ગોળી મારવી પડશે. નંબર 1. નંબર 2, તાલિબાનો એ ઇસ્લામિક વિશ્વના કટ્ટરપંથીઓનું ઊભું કરાયેલું તૂત છે કે જે પાકિસ્તાન દ્વારા પોષિત છે, પ્રેરિત છે અને પ્રાયોજિત છે. પાકિસ્તાનનો મેજર જનરલ આ તાલિબાનોને ઊભા કરવા માટે જવાબદાર હતો. આજે પણ તાલિબાનો સાથે પાકિસ્તાનના આર્મીના સૈનિકો અને એના કમાન્ડરો તાલિબાનોને ગાઈડ કરી રહ્યા છે. આજે પણ ત્યાં લડી રહ્યા છે. ત્રીજી વસ્તુ, જો અફઘાનિસ્તાન એ સામ્રાજ્યોનું કબ્રસ્તાન હોત તો મહારાજા રણજીતસિંહ એ પેશાવર સુધી પહોંચ્યા ના હોત. હરિસિંહ નલવા એ પંસીરની અંદર જઈ અને આ અફઘાનોને અને આ જે અત્યારના પાગલ કૂતરાઓ છે એ લોકો ઉપર રાજ ન કરી શક્યા હોત. ચોથી વસ્તુ મારે કહેવી છે, અફઘાનિસ્તાન એ કાંઈ પશ્તુનોનો પ્રદેશ નથી. અફઘાનિસ્તાનની અંદર માત્ર 50% પશ્તુનો છે. અફઘાનિસ્તાનની અંદર તાજિક છે, ઉઝબેક છે, હજારા છે, ઇસ્માઇલી છે અને આ લોકો 50% છે. હમણાંનું જે ડેવલપમેન્ટ છે એ ડેવલપમેન્ટ એ છે
કે અબ્દુલ રાશિદ દોસ્તમ પંજશીરની અંદર પહોંચી ચૂક્યા છે. અબ્દુલ રાશિદ દોસ્તમ એ છે કે જે પહેલાં પણ આ તાલિબાનો સામે લડ્યા હતા અને હજુ પણ લડશે. અહેમદ શાહ મસૂદના 2 દીકરા એ ત્યાંના જે પોતાના જે સંગઠનો છે એને લીડ કરી રહ્યા છે, નોર્ધન અલાયન્સને. તો પશ્તુનો સાથે વાત કરવા જવાની મને જરૂર લાગતી નથી. વાત કરવી હોય તો અબ્દુલ રાશિદ દોસ્તમ સાથે વાત થઈ શકે. વાત કરવી હોય તો અહેમદ શાહ મસૂદના બંને દીકરાઓને ભારત બોલાવીને વાત કરવી જોઈએ. એ લોકોને સપોર્ટ આપવો જોઈએ. જે રીતે પાકિસ્તાને તાલિબાનોની પ્રોક્સી બનાવી અને ભારત સામે લડી રહ્યું છે, એ જ રીતે ભારતે લડાઈ કરવી પડશે. ભારત એટલી હિંમત દાખવે એવું લાગે છે? ભારત શા માટે હિંમત નહીં દાખવે? ભારત શા માટે હિંમત નહીં દાખવે? સ્ટેપ આવ્યું નથી. ભારતે સર્જિકલ સ્ટ્રાઇક કરી છે, એર સ્ટ્રાઇક કરી છે. હજુ પણ દુનિયાની અંદર એ પ્રકારની પરિસ્થિતિ આવશે તો ભારત એ પ્રકારના પગલાં લેશે, ભરવા પડશે ભારતે. બીજી વસ્તુ, તમે જો તાલિબાનને રેકગ્નાઇઝેશન આપશો તો તમે મહેમૂદ ગઝનવીની વિચારધારાને માન્યતા આપશો, તમે મોહમ્મદ ઘોરીની વિચારધારાને માન્યતા આપશો, તમે અહેમદ શાહ અબ્દાલીની વિચારધારાને માન્યતા આપશો, તો તમારે નક્કી કરવાનું છે તાલિબાનોને તમારે માન્યતા આપવી છે કે તાલિબાનોની જે વિચારધારા છે એ વિચારધારાનો ખાત્મો કરવો છે. બીજી હું તમને સૌથી મહત્વની વાત કહેવા માટે જઈ રહ્યો છું. કતારથી તાલિબાનો પોતાની જે પ્રવૃત્તિઓ છે એ ત્યાંથી ચલાવી રહ્યા છે. હવે દરેક ખાડી દેશો એ સીધો એ પ્રકારનો બંધારણીય જોગવાઈ ધરાવે છે કે ઇસ્લામનો ફેલાવો કરવો, અને એના માટે એ લોકો આર્થિક મદદ કરશે. એના માટે એ લોકો જે જરૂર પડશે એ પ્રકારની સહાયતા કરશે, શરિયત લાગુ કરશે, દુનિયાને દારૂલ ઇસ્લામ બનાવશે. તો તાલિબાનો સામે અમેરિકાનું હારવું અથવા તો સોવિયત રશિયાનું હારવું, એની પાછળની જે મહત્વની અને મોટી કડી છે એ કડી આ ખાડી દેશોમાંથી છે. ખાડી દેશોના જે કટ્ટરપંથીઓ છે એ કટ્ટરપંથીઓએ આમને ફંડિંગ કર્યું છે, એ કટ્ટરપંથીઓએ આમને હથિયારો પૂરા પાડ્યા છે. સાઉદી અરેબિયા દુનિયામાં સૌથી વધારે શસ્ત્રોની આયાત કરે છે. શેના માટે કરે છે? આ શસ્ત્રો ક્યાં વાપરે છે, કોને આપે છે? અને જો એ શસ્ત્રો આટલા બધા છેલ્લા 15 વર્ષથી એ ટોપ ઉપર છે શસ્ત્રોની આયાત કરનારા દેશોની અંદર, કોઈએ સાઉદી અરેબિયાનો હિસાબ માગ્યો કે આ શસ્ત્રો ક્યાં જાય છે? આ શસ્ત્રો એ અલગ અલગ જગ્યાએ આપવામાં આવે છે, પહોંચાડવામાં આવે છે. પાકિસ્તાન એક બાજુથી અમેરિકાની સહાયતા લેતું હતું, બીજી બાજુથી આ જ પાકિસ્તાન તાલિબાનોને બેક ચેનલથી જે સપોર્ટ જોતો હતો એ સપોર્ટ પૂરો પાડતો. ચલો હવે જોવાનું એ રહે છે કે જે પ્રમાણે પાકિસ્તાન સપોર્ટ પૂરો કરી રહ્યું છે, જે પ્રમાણે ચાઇના પણ ક્યાંક સમર્થન આપી રહ્યું છે, અને ભારતે હવે પોતાની સ્ટ્રેટેજી અથવા પોતાનો નિર્ણય લેવો પડશે તાલિબાનને સમર્થન આપવું કે કેમ. હજુ ભારત તરફથી ખુલીને કોઈ વાત બહાર આવી રહી નથી, પરંતુ જે પ્રમાણે તાલિબાનો એક પછી એક નિર્ણય લઈ રહ્યા છે અને ભારતની એમ્બેસીના જે અધિકારીઓ છે એમને એરલિફ્ટ કરવામાં આવ્યા, ત્યારે તાલિબાનીઓનું એમ કહેવું હતું કે અમે ભારતની એમ્બેસીમાં ઘૂસવાના નહોતા, અમે આ અધિકારીઓને કશું જ કરવાના નહોતા, ભારતે નિર્ણય લીધો છે, અમારી કોઈ ધમકી નથી. હવે આને લઈને આવનારા દિવસોમાં જે આર્થિક રીતે ભારતને જ્યારે આયાત નિકાસ તાલિબાનોએ બંધ કરી છે, કેટલો ફટકો પડી શકે છે અને હવે ભારતે કયા પ્રકારનું સ્ટેન્ડ લેવું જોઈએ, આની પર ચર્ચા કરીશું. એક નાનકડો બ્રેક લઈશું. બ્રેક બાદ આ ચર્ચાને આપણે આગળ વધારીશું.
વેલકમ બેક. હવે જ્યારે માત્ર તાલિબાનથી નહીં પરંતુ ચીનથી ખતરો છે, પાકિસ્તાનથી ખતરો છે, ઓલરેડી હતો જ, પરંતુ હવે તાલિબાનથી જે આતંકવાદીઓને જેલમાંથી અફઘાનિસ્તાનમાંથી તાલિબાનીઓએ છોડી મૂક્યા છે તેઓ પણ ભારત માટે એક ચોક્કસ પ્રકારની હુમલાની સ્ટ્રેટેજી બનાવશે કે કેમ? બીજી એક વસ્તુ કે આર્થિક વ્યવહારો છે જે ભારત અને અફઘાનિસ્તાનના તાલિબાનોને આવવાથી અને એમણે જે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ પર જે બેન મૂક્યો છે એનાથી કેટલો ફરક પડી શકે છે? આપણી સાથે જીસીસીઆઈના એક્ઝિક્યુટિવ મેમ્બર એવા પદ્મિન બુચ ઉપસ્થિત છે. પદ્મિનભાઈ, શું લાગે છે જે પ્રમાણે હવે એક્સપોર્ટ ઇમ્પોર્ટ માટે જે બેન મૂકવામાં આવ્યો છે એને લઈને કેટલો ફરક ભારતને પડી શકે છે અને કેટલું નુકસાન થઈ શકે એમ લાગી રહ્યું છે? અત્યારે તો તાત્કાલિક ફેર પડી જ ગયો છે. એમ બધા માનતા હતા કે ચાલુ રાખવા દેશે એ લોકો, પણ તાલિબાન હાલ તુરંત તો એ લોકો બંધ કર્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે ત્યાં અંધાધૂંધી છે, એરપોર્ટ પોતે જ બંધ છે, અને ત્રીજી વસ્તુ એ લોકોને પોતાનું એક વર્ચસ્વ બતાવવું છે કે અમે બંધ કરી શકીએ એમ છે. પણ લેટ મી ટેલ યુ, ભારત ધારો કે તમને આંકડા આપું તો એમ કહેવાય કે 2020-21માં જે ફાઇનાન્સ યર ગયું એમાં આપણે ત્યાંથી લગભગ $850 મિલિયન એક્સપોર્ટ થયેલું છે અફઘાનિસ્તાનમાં. ઓકે, અને આપણે ઇમ્પોર્ટ લગભગ $550 મિલિયન કર્યું છે. ઇન ટર્મ્સ ઓફ રૂપીસ કહીએ તો 10,000 કરોડનું ઓવરઓલ બાયોલેટરલ ટ્રેડ છે. એમાંથી 60% લગભગ એ આપણે એક્સપોર્ટ કર્યું છે. એટલે આપણે એક્સપોર્ટ જેને કહેવાય કે ટ્રેડ સરપ્લસ છીએ. અફઘાનિસ્તાન જોડે આપણે કાયમ માટે બિઝનેસ બહુ સારી રીતે કરેલા છે. એના મુખ્ય કારણો એ છે કે આપણે પડોશી દેશો છે, લેંગ્વેજ કેવી મોટી બેરિયર નથી, અને કોઈ કારણસર આપણે એકબીજા જોડે રિલેટ કરી શકીએ છીએ. એમ લાગે છે કે આપણા લોકો જ છે, જોડે જ છે. હું પોતે, મને યાદ છે 2019ના જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અફઘાન ટ્રેડ શો થયો હતો. અહીંયા મુંબઈમાં લોકો ખાસ બધા આવ્યા હતા, એ લોકો મિનિસ્ટર આવ્યા હતા. હું જીસીસીઆઈનું ડેલિગેશન લઈને ત્યાં ગયો હતો, અને પછી અમે કાબુલ બી ગયા હતા. બહુ જ હાર્મોનિયસ વાતાવરણ બધું. મુખ્યત્વે આપણને ખ્યાલ છે કે એ લોકો આપણને જે એક્સપોર્ટ કરે છે, આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ એ સૂકો મેવો કરીએ છીએ, અને બીજું કે સ્પાઇસીસ કરીએ છીએ. આ બહુ મોટા પાયે આપણે ઇમ્પોર્ટ ત્યાંથી કરીએ છીએ. અને એ લોકો આપણે ત્યાંથી ઇમ્પોર્ટ કરે છે જે આપણે ટ્રેડ સરપ્લસ છીએ એ ફાર્માસ્યુટિકલ, કોફી, ટી, ટેક્સટાઇલ. તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ ફાર્માસ્યુટિકલને જથ્થા જેનરિક ડ્રગ્સ જેને કહે છે, નોન બ્રાન્ડેડ ડ્રગ, કોથળા ભરીને જેને કહેવાય ને એવી રીતે આપણે ત્યાંથી એક્સપોર્ટ થાય છે. મેઇનલી દિલ્હીની આજુબાજુ અને આપણા ગુજરાતના ફોર્મ્યુલેટર્સ, હું નામ નથી આપતો, પણ ત્યાં કોન્સ્ટન્ટલી એક્સપોર્ટિંગ. હું એટલા માટે આ દાખલો આપું છું કે બંને દેશોને જરૂર છે એકબીજાની વ્યાપાર માટે. વ્યાપાર અને બિઝનેસ એ ડિપેન્ડન્સી છે. અમેરિકાને જરૂર પડે તો એ મકાઈ ઉગાડવાનું બંધ કરીને મેક્સિકોને જોડે લઈ લેશે નાટોમાં. કેમ? તો કે એને મકાઈનો પાક જોઈએ છે, પણ એમાં બહુ ટાઈમ નથી આપવો. વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર એ બેઝિકલી ગીવ એન્ડ ટેક છે, એ એકબીજાની ડિપેન્ડન્સ છે. અફઘાન ને ઇન્ડિયા વેપારમાં ઘણા નજીક છે. અત્યારે પ્રોબ્લેમ તાત્કાલિક શું થયો છે કે તાલિબાને બંધ કર્યું છે. ઇવન ટ્રાન્ઝિટ પાકિસ્તાન થઈને જે રૂટ આવતા હતા એ અત્યારે બંધ કરાવી દીધા છે અફઘાનિસ્તાને. આપણે ત્યાંથી પાકિસ્તાન જતું હતું, પાકિસ્તાનથી બાય ટ્રક અફઘાનિસ્તાન જતું હતું, એ બંધ કરાવ્યા છે. અને મુખ્ય કારણ એ જ છે કે એ લોકોને થોડું વર્ચસ્વ દબાવવું છે. છેલ્લા 3 દિવસથી અમે લોકો ગુજરાત ચેમ્બર એન્ડ કોમર્સમાંથી 3 દિવસથી કોલ ચાલુ જ છે અમારા. આજે બપોરે 2 વાગે બી કોલ હતો. અફઘાનિસ્તાનના વેપારીઓ જોડે ચાલે છે. અફઘાન ટ્રેડ ડેવલપમેન્ટ કોર્પોરેશન છે, અફઘાન ચેમ્બર ઓફ કોમર્સ છે, અફઘાન એમ્બેસી છે. આ બધા લોકો ઇન્વોલ્વ હતા. અફઘાન એમ્બેસી બાજુમાં જતી રહી છે. એ લોકો ઈચ્છે છે કે ભારત સાથે એ લોકો ઈચ્છે છે. ઇનફેક્ટ લેટ બી ટેલ યુ, કદાચ એવું લાગે કે આ જરાક વધારે આશાવાદી છે. અફઘાનનું જે તાલિબાન છે એ લોકો અંદર ઈચ્છે છે, નહીં તો એ લોકો લાવશે ક્યાંથી દવાઓ? અફઘાનિસ્તાન એવો કન્ટ્રી છે, બીજા ઘણા કન્ટ્રી છે, એ લોકો ક્યારેય દવાની ફેક્ટરી નાખી શકવાના નથી. કારણ કે એ લોકોને એટલો એ લોકોનો એક્સપિરિયન્સ નથી, એટલી મહેનત નથી કરવી એ લોકોને. અને ઇન્ડિયા જેટલું જેનરિક ડ્રગ, ઇન્ડિયા કહેવાય છે કે ઇઝ ધ ફાર્મસી ઓફ ધ વર્લ્ડ, એ ઇન્ડિયા જેટલી સસ્તી દવાઓ કોઈ આપી શકે એમ છે નહીં. આ તો નજીકમાં જ છે. એટલે એ લોકોને જરૂર પડવાની જ છે. સવાલ એટલો જ છે કે આ કેટલું ઝડપથી થશે. અત્યારે લોકોના પૈસા રોકાઈ ગયા છે, વેપારીઓના ઘણા બધા પૈસા રોકાઈ ગયા છે, અડધે માલ અટકાઈ ગયો છે. એટલે લોકોને તકલીફ તો છે જ, પણ એવું માનવામાં આવે છે કે જે રીતે બંને દેશો જે જાતની નિકાસ અને આયાત કરે છે, જે પ્રોડક્ટ એવી છે કે એ ખરેખર જરૂર છે એ લોકોને બંનેને બંનેને ખરું છે. અત્યારે તમે માધુપુરા માર્કેટ આવું છે અમદાવાદમાં, એ મોટા પાયે સૂકા મેવા અને મરી મસાલાનો વેપાર કરે છે. ઓકે, તો માધુપુરામાં જઈને કહો, કૌશિકભાઈ શાહ છે એના પ્રેસિડેન્ટ, એને કોને કહો કે ચાલુ થવાનું જ છે, પણ અત્યારે તકલીફ છે. અમે ખરેખર ઈચ્છીએ કે કંઈક થાય. એટલે લોકો તકલીફમાં છે, પૈસા રોકાઈ ગયા છે. વ્યાપાર ઉદ્યોગ વસ્તુ એવી છે કે કોઈ બી બે દેશો વચ્ચે ડિપ્લોમસી હોય ને કે મિલિટરી રિલેશન હોય, વ્યાપાર ઉદ્યોગ જ અલ્ટિમેટલી એ લોકોને આગળ લઈ જવાના છે. એ જેને કહેવાય ને કે ઇઝ અ ગીવ એન્ડ ટેક. અને એને કારણે અત્યારે સૌથી વધુ અફેક્ટેડ છે એ દિલ્હીના આજુબાજુનો પ્રદેશો અને ગુજરાત પોતે એ અફેક્ટેડ છે અફઘાન જોડાના વેપારમાં.
અને એવું માનવામાં આવે છે એને કારણે અત્યારે શું થયું છે કે અફઘાન ટ્રેડ ડેવલપમેન્ટ કોર્પોરેશન, અફઘાન ચેમ્બર ઓફ કોમર્સ એને બાજુમાં રાખીને હવે વેપારીઓ પોતાના ગ્રુપ બનાવેલા છે. ત્યાં અફઘાનિસ્તાનના અને આપણે ગુજરાતના ઇન્ડિયાના એ લોકો ગ્રુપ બનાવીને વાતો કરે છે કે આમાં રસ્તો કેમ કાઢીશું. અને અફઘાનિસ્તાનના વેપારીઓને એમ કહેવું છે કે અમે એમને કન્વિન્સ કરી શકીશું તાલિબાનને, આશાવાદ છે. પણ એ માનવામાં આવે છે કે અલ્ટિમેટલી આ એક જરૂરિયાત છે લોકોની, દેશની જરૂરિયાત છે. તાલિબાનને બી ખબર છે કે અમે ટેબલ ઉપર બેસીને રાત ક્યાંથી કરવાના છે જો આપણને દાવત નથી મળવાની તો. એટલે વ્યાપાર એક મોટું આશાનો કિરણ છે ઇન્ડિયા અને અફઘાનિસ્તાનના ટ્રેડમાં. જે આ લોકો જે વરિષ્ઠ પત્રકારો અને કોમોડર આપણે વાત કરી પોતે એ બાબત સાચી છે. મિલિટરી અને પોલિટિકલ ધ્યાન રાખવા જોઈએ. વ્યાપાર એ આની જોડેનું જ બહુ જ અગત્યનું અંગ છે. કોઈ બી દેશનું જ્યારે ક્રાઇસિસ ઊભી થાય ત્યારે વ્યાપાર કાયમ અગત્યનું અંગ બની રહે છે અને એનો આપણે ભારત ઇન્ડિયન ગવર્મેન્ટે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ વિધાઉટ મેકિંગ ઇટ ઓફિશિયલ, એવું અમે માનીએ છીએ. અપેક્ષા રાખી શકાય કે આવનારા દિવસોમાં વેપાર ધંધા ફરી પાછા ચાલુ થઈ શકે એવું ખાસ કહેવું છે. પ્રશાંતભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. પ્રશાંતભાઈ, જે પ્રમાણે અત્યારે જે તાલિબાનોએ અફઘાનિસ્તાનની જે પરિસ્થિતિ કરી છે, ક્યાંક એવું કહેવાય છે કે જો બાઇડને જે નિર્ણય લીધો ને જે અમેરિકન લશ્કર પાછું બોલાવી લીધું એને લઈને થઈ છે. બીજી તરફ એક ચર્ચા એ છે કે રાષ્ટ્રપતિ અશરફ ગની આના માટે જવાબદાર છે, જેમણે દેશ છોડી દીધો. અશરફ ગની એમ કહ્યું હતું કે મારા દેશમાં લોહી ન રેડાય, લોકોના મોત ન થાય, એટલે હું આ દેશ છોડી રહ્યો છું શાંતિ અને સુરક્ષા માટે. કોને જવાબદાર માનો છો? આમ તો જે માએ બાળકને જન્મ આપ્યો ને એ જ માએ આને ગળે ટૂંપો દીધો એવું કહી શકાય. કારણ કે આને ઊભું કરવાવાળું બી અમેરિકા 1979માં જ્યારે પ્રિન્સલી સ્ટેટ ટુ પોલિટિકલ સ્ટેટ કન્વર્ટ થયું અને તારાકી એ વખતના જે તે સમયના અફઘાનના, એટલે તારાકીનું યુદ્ધ એ ઓપરેશન સાયક્લોન નામથી એ વખતે જે તે સમયે ચાલતું હતું. અને ત્યારની આ માથાકૂટ ચાલી જે યુનાઇટેડ પેલી સોવિયત યુનિયનની હેલ્પથી ઊભું રહેતું હતું ત્યારે અમેરિકાએ એને હેલ્પ કરી. અમેરિકા એમને લગભગ એ સમયમાં $20 બિલિયન વેપન્સને બધા સપ્લાય કર્યા હતા. અને જીમી કેટર યુએસના એ વખતના પ્રેસિડેન્ટ એમણે આ બધી હેલ્પ કરી હતી. એટલે યુએસ આને ઊભું કર્યું. પછી ઓસામા બિન લાદેનવાળી જે ઘટના ઘટીને એનો બદલો આ લોકોએ વાળ્યો. પછી યુએસ તરફી થોડુંક આ વલણ થયું. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે માર્ચ 2020માં પહેલી વાર જ્યારે ટ્રમ્પે ઇન્સ્ટ્રક્શન આપી હતી કે યુએસની આર્મી હવે પાછી ખસેડીએ છીએ, એ વખતે એમને પણ એવું ભાસ થયું કે આપણે આ બધો ખર્ચો શેના માટે કરીએ છીએ. આ ત્યાંની આર્મીને આપણે ટ્રેનિંગ આપી, ત્યાં આપણે ખર્ચા કરવા, આ બધું કરીને છેલ્લે અમને તો શું મળે છે, યુએસને શું મળે છે? બિઝનેસ એક અલગ વસ્તુ છે, પણ એ સિવાય શું મળે છે? એટલે આર્મી જે પાછું લાવવાનો જે કંઈ નિર્ણયને આદેશ થવાના ચાલુ થયા એ ખબર જ હતી. પછી હમણાં 6 મહિના એક્સટેન્ડ બી કરવાની વાત હતી. તો આટલા શોર્ટ ટાઈમમાં જ્યારે આ બધું થયું અને તાત્કાલિક ખસેડી લીધું, એટલે જો બાઇડને તો માત્ર પાછલી સરકારના લીધેલા નિર્ણયોને આગળ કર્યા. એ મને લાગે છે કદાચ એને થોડું હું વેલકમ કરું છું કે આપણા દેશ જેવું નહીં કે ભાઈ જૂની સરકારે કર્યું હતું ને અટકાવી દીધું. મારે આપણી સરકારની અત્યારે ચર્ચા નથી કરવી, પણ એણે જો બાઇડને કદાચ આને ફોલો કર્યું કે ભાઈ પાછલી સરકાર કરીને ગયું મારું કરવું જોઈએ. હવે એ કર્યું અને આ અશરફ ગની રાતોરાત આટલા સેફલી, જો કે એમણે તો બહુ બધું જસ્ટિફિકેશન આપ્યું છે કે હું માત્ર મારા કપડાં લઈને નીકળ્યો છું, શૂઝ પહેરવાનો પણ મને ટાઈમ નથી મળ્યો, અને જે રીતે ભાગ્યા તો કોની મીઠી નજર હેઠળ. એટલે બે ઓપ્શન છે. આની ચર્ચા બધી જગ્યાએ થઈ છે કે કાં તો તાલિબાનીઓ એને કહી દીધું હોય કે ભાઈ પ્રેમથી શાંતિથી અમે તમને જવા દઈશું, બાકી તો આ મોકો મળે જ નહીં. તાલિબાની એટલે હું તો મને તો સમજણ આવી કે તાલિબાની એટલે આતંકી, એનો પર્યાય એટલે આતંક. એમ જેને આતંક જ મચાવો છે એને પ્રેસિડેન્ટ શું ને પ્યુન શું, એ બચવા જ ન દે. તેમ છતાં જવા દીધા છે આટલી સારી રીતે. વાત છે રહી કે ભાઈ ઘણા પૈસા લઈને ભાગ્યા છે, એના જસ્ટિફિકેશન બી મળ્યા કે હું એકદમ લેમેન કે એક શૂઝ પહેરવાય નથી રહ્યો અને કસ્ટમ ક્લિયરન્સ બી મેં નોર્મલ માણસની જેમ કરાયું છે જે તે કન્ટ્રીમાં પહોંચીને. એટલે એને આપણે ક્યાંક ને ક્યાંક એરપોર્ટ પર મૂકીને ગયા છે એવું કહ્યું છે પાછું. ઘણી બધી વાતો ઉડતી આવી છે, પણ છેલ્લે જે એમનું સ્ટેટમેન્ટ લેટેસ્ટમાં આવ્યું છે કે એ પ્રમાણે શૂઝ પહેર્યા નથી, હું નોર્મલ માણસની જેમ જ ગયો છું અને ત્યાં બી હજી સંધિની વાતો કરવા જ ગયો છું. હવે આને કેવી રીતે ટેક ઓવર કરવું, બેક ઓવર કરવું, એની વાર્તા ચાલે છે. પણ બંને પક્ષે હું એવું માનું છું કે ક્યાંક ને ક્યાંક યુએસની પણ થોડી ઘણી ભૂલ તો કહી શકાય કે જે જગત જમાદાર પાસે તમે ક્યાંક ને ક્યાંક હાથ ફેલાયા હોય, અત્યારથી રહ્યા હોય, એમણે જ સપોર્ટ કર્યો છે, તો અચાનક પાછું ખેંચી લેવું અને કોઈ પણ પ્રકારના બેકઅપ વગર થોડું ઘણું બેકઅપ આપીને પણ. અને બીજું યુએસની ઇન્ટેલિજન્સે તો કહી દીધું હતું કે 3 મહિનામાં પરિસ્થિતિ થવાની છે, 3 થી 4 મહિનામાં.
આ ખબર હતી તેમ છતાં આર્મીઓને પાછી લેવી નહીં. ત્યારે આવા સમયે લગભગ આર્મી પાછી આપવાની હોય. હમણાં એકાદ વર્ષ પાછું જોઈ લઈએ આપણે. એનું કેવું છે કે અમે આર્મી તૈયાર કરી દીધી હતી, આર્મીને ઓલરેડી તાલીમ પણ આપી દીધી હતી, શસ્ત્રો પણ આપી દીધા હતા, જે પ્રમાણે ઉત્પલજીએ કહ્યું એ પ્રમાણે ઘણું બધું અમેરિકાએ આપ્યું છે અફઘાનિસ્તાન. ટ્રેનિંગ આપી હતી, ભલે આપણે એવું ના કહી શકીએ, પણ એના ક્યાં તમે એનો ડેમો ક્યાં કર્યો હતો કે ભાઈ આને તમે કેવી રીતે તૈયાર કર્યા છે. એટલે જ્યાં સુધી અને આ પાછો એક નવો ઘટસ્ફોટ ગઈકાલે રાત્રે થયો છે કે અમે લોકોએ 3 લાખ સૈન્ય આપ્યું છે, એમાંથી કેટલાય તો ફેક હતા. એટલે મૂળ અંદરથી કેટલા, એટલે 50,000 કરતાં વધારે, સત્તાવાર આંકડો આવ્યો નથી, પણ મને જ્યાંથી ખ્યાલ છે કે 50,000થી 1 લાખ સૈન્ય ફેક બોલતું હતું, ખાલી પેપર ઉપર હતું. એટલે આઉટસોર્સિંગ પદ્ધતિથી જે મોકલ્યા હોય અને પોલિટિશિયનના ખીચામાં આના પૈસા જતા હતા. એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અશરફ ગનીની એવું એ પણ બેકેન્ડમાં ઈચ્છતા હશે કે હવે મારે દેશવટો કરવો છે. એટલે એ નહીતર આ પરિસ્થિતિ ઊભી ના થાય. જો આજે મારા રાજ્યમાં મને ખબર હોય કે દુશ્મન એક હાથે તાળી નથી પડતી, એટલે મને ખબર હોય મારા તરફ દુશ્મનોનો એટેક વધતો જાય છે, તો હું ક્યાંક તો મદદ માગવા જાઉં. પણ હું આવી રીતે ભાગવાનો હોઉં તો હું મારી જનતાને પણ ક્યાંક મારી રીતે સાથે રાખવાનો પ્રયત્ન કરું, કંઈક હિન્ટ આપું. કંઈ આપ્યા વગર રાતોરાત, અને હિન્ટ બી તમે જો 6 મહિનાથી ચાલે છે. આમ તો મે 2017થી ધીરે ધીરે આ લોકોએ અલગ અલગ સ્ટેટ ઉપર, અલગ અલગ સિટીઝ ઉપર જે ચાલુ કર્યું તાલિબાનોએ, અને છેલ્લે મે 2021થી કાબુલ, કંધાર, દોહાની તો એક તો પીસની વાતો ચાલે છે એક બાજુ. તો આ બધાની વચ્ચે યકાયક ભાગી જવું, અને આટલા ટૂંકા ગાળામાં અને અત્યારના સમયમાં હજી 1996નું હોય તો આપણે સમજીએ કે તાલિબાન ટેક ઓવર કરી શકે. અત્યારનો આટલો ટેકનોલોજીવાળો યુગ કે પાંદડું આખા દુનિયામાં હલે તો 5મી મિનિટે આખા દેશને, આખી દુનિયાને ખબર પડી જતું હોય. આવા સમયે આટલા બધા અંધારામાં રહ્યા હોય એટલે નક્કી કંઈક ને કંઈક મિલીભગત કોઈક દેશની કોઈક સાથે હોય ત્યારે જ આ થયું હોય. ચલો બિલકુલ. હરિભાઈ, આપણે હવે સમયની મર્યાદા છે, પરંતુ દર્શક મિત્રો ફટાફટ આપણે તમામ જે મહાનુભાવો છે એમના પણ વ્યૂ લઈ લઈએ આ બાબતનો. હરિભાઈ, સવાલ એ છે કે હવે IMFએ જે ભંડોળ આપવાની ના પાડી છે, અમેરિકાએ શસ્ત્રો આપવાની ના પાડી છે, દરેક દેશ કોઈ સમર્થન આપી રહ્યું છે, કોઈ કદાચ વિરોધ કરી રહ્યું છે. જે કહેવાય કે આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મેળવવા માટે જ્યારે હવે તાલિબાનો પ્રયાસ કરશે ત્યારે શું લાગે છે કેટલી સ્વીકૃતિ મળશે, અને ભારતે ખાસ કરીને આ બાબતે શું સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? મને લાગે છે કે પહેલી બાબત તો એ છે કે પાકિસ્તાન, રશિયા અને ચીન એ છે ને એને સ્વીકૃતિ આપે તો બાકીનાને માટે છે ને સ્વીકૃતિ આપવાની એક અનિવાર્યતા આવશે. સૌથી પહેલાં જે નિવેદન આવ્યું હતું એ અમેરિકાનું આવ્યું હતું. અમેરિકાએ એમ કહ્યું કે માનવ અધિકારોનું રક્ષણ કરતા હોય તો અમે છે ને એને માન્યતા આપીશું. અને બીજું, તાલિબાનો જો ત્યાં આગળ ત્યાંની જનતા જો તાલિબાનોને સ્વીકારતી હોય તો આપણે કોણ ભોજો ભાઈ કે આપણે એને માન્યતા ના આપીએ. બીજું, આપણા ડિપ્લોમેટિક રિલેશન્સ તો આપણે રાખવા પડશે એમની સાથે. ઈરાન સાથે પણ આપણે રાખવા પડશે, અફઘાનિસ્તાન સાથે રાખવા પડશે. ચીન સાથે ધારો કે આપણે છે ને આટલા કડવા સંબંધો હોવા છતાં આપણો વેપાર ચાલે જ છે, એના વિના છૂટકો નથી. ભલે ચીનથી આપણે વધારે આયાત કરીએ છીએ, નિકાસ ઓછી છે. અમેરિકાનું મને લાગે છે કે આપણે વધારે નિકાસ કરીએ છીએ અને આયાત ઓછી કરીએ છીએ. એટલે આ જે છે એ તો ચાલવાનું જ છે. ઓકે દિલીપભાઈ, જે પ્રમાણે ક્રાઇસિસની વાત કરી કે ઇકોનોમીમાં જે પ્રમાણે ક્રાઇસિસ આવશે અને સપોર્ટ પણ અલગ અલગ દેશોને જ્યારે બંધ થઈ ગયો છે ત્યારે સવાલ એ થાય છે કે કેવી રીતે ચાલશે હવે તાલિબાનોનું શાસન, અથવા કેવી રીતે ચલાવશે, આ પણ એક સવાલ છે. ત્યારે શું લાગે છે કેટલું સમર્થન લોકોનું મળશે ને તાલિબાનો કેટલા મજબૂત બની શકે એવું લાગે છે? મને એક બે વિડીયો જોયો ને એના કારણે મારો પેલા સ્વભાવ પ્રમાણે મેં શંકા કરી કે આ વિડીયો છે ને તાલિબાને જ આપ્યા છે. મીડિયા મેનેજમેન્ટે પેલી જે 4 મહિલાઓ ઊભી છે, પોસ્ટર દેખાડી રહી છે, જેનો વિડીયો ઉતરે છે એ મને બહુ સહજ નથી લાગ્યો. અને કેટલાક પત્રકારોને અત્યારે પોતાની સાથે ફરવા પણ લઈ જઈ રહ્યા છે, અને એમાં હિન્દી ડ્રાઈવરો હોય હિન્દીમાં વાતચીત કરે છે વળી, અને એવું કહેતા હોય છે કે લોકો તો તાલિબાનથી બહુ ખુશ છે. એટલે મને લાગે છે અત્યારે તાલિબાન મીડિયા મેનેજમેન્ટ કરી રહ્યું છે, આપણે આપણી પોલિસીનું મેનેજમેન્ટ કરવાનું છે, અને વેઇટ એન્ડ વોચ બેસ્ટ છે. વેઇટ એન્ડ વોચ એ જ આપણા માટે બેસ્ટ છે. જેમ પડકારો છે ને મને તક એ પણ દેખાય છે કે જે રીતે કોવર્ટ ઓપરેશન એમ કોવર્ટ ઓપરેશન કરી શકીએ. નોર્ધન એલાયન્સ છે એ થોડી ઘણી કોશિશ કરી રહ્યું છે, તો આપણે ખાનગીમાં એને મદદ કરી શકીએ છીએ. પાકિસ્તાનમાં પણ આપણે જે બલુચિસ્તાનમાં કોશિશ કરીએ છીએ એ કોશિશ આપણે કરવી જોઈએ. પાકિસ્તાન અને ચીનને એવી રીતે લલચાવવા જોઈએ કે પ્રેરવા જોઈએ કે એમાં આ કળણમાં ફસાય વધારે, અફઘાનિસ્તાનના કળણમાં વધારે ફસાય અને એનો લાભ ભારતને લાંબા ગાળે મળે. એ આપણી પાસે એક તક પણ છે. એટલે જેમ પડકાર છે એમાં તક પણ છે, પણ એ આપણે કેવી રીતે કરીશું મને લાગે છે એના માટે પણ આપણે વેઇટ અને વોચ કરવું પડશે.
બિલકુલ આનંદભાઈ, સવાલ એ થાય છે કે મોટા ભાગે અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ કબજો જમાવ્યો છે, પરંતુ પંજશીર ખીણ જે કહેવાય છે ત્યાં એવું કહેવાય છે કે આજ સુધી તાલિબાનો જીતી શક્યા નથી ને, ટીલ ટુડે પણ નથી જીતી શક્યા. 30,000 અફઘાનો ત્યાં ભેગા થયા છે. આ સિવાય પણ ત્યાં જે મસૂદ છે 32 વર્ષે, એણે નેતૃત્વ જ્યારે કર્યું છે, ત્યારે શું લાગે છે તાલિબાનો પંજશીર કબજે કરી શકશે કે કેમ, અને હવે કેટલા સફળ થશે એમાં? પંજશીર કબજે કરવું એ તાલિબાનો માટે 20 વર્ષ પહેલાં પણ શક્ય નહોતું. અત્યારે પણ મને લાગે છે શક્ય નથી, કારણ કે પંજશીરની અંદર એ લોકો સફળ નહીં થાય. અને મને જે લાગે છે એ લાગે છે કે ફરી એક વખત અફઘાનિસ્તાનની અંદર તાલિબાન ફોર્સિસ અને નોર્ધન એલાયન્સના જે લડાકાઓ છે એકબીજાની સામસામે રહેશે, અને આવા સંજોગોની અંદર બની શકે કે અફઘાનિસ્તાનની અંદર એક નવા પ્રકારની ક્રાંતિ જોવા મળે. સફળ થશે ત્યાંના સ્થાનિકો જે આ વિદ્રોહ કરી રહ્યા છે કે તાલિબાનોની સામે પડ્યા છે, એમની પાસે એટલું બળ, શસ્ત્રો, તાલિબાનો જેટલી ક્રૂરતા? તાલિબાનો જેટલી ક્રૂરતા ચોક્કસ એ લોકો પાસે છે. અને જો તાલિબાનોને કોઈ રોકી શકે તો આ નોર્ધન એલાયન્સના જે લડાકાઓ છે એ રોકી શકે. બીજી મહત્ત્વની વસ્તુ મારે તમને કહેવી છે, હું ટૂંકમાં 30 સેકન્ડની અંદર પૂરું કરું. એક બહુ ખોફનાક થિયરી પાકિસ્તાનના સર્જનથી ચાલી રહી છે, ગઝવાએ હિન્દ. ખોરાસાનથી આર્મી આવશે અને એ આર્મી હિન્દની અંદર ઉતરશે અને હિન્દને જીતી લેશે. આ પ્રકારની વાત પાકિસ્તાન બન્યું એ વખતથી કહેવામાં આવતી હતી. તાલિબાનો પણ આ વસ્તુ અત્યારે કાશ્મીરને લઈને કહી રહ્યા છે. ગઝવાએ હિન્દની જે નાના ભાઈનો લહેંગો અને મોટા ભાઈનો જબ્બો પહેરીને જે લોકો પાકિસ્તાનની અંદર ફરે છે અને જે સોકોલ્ડ જેહાદની વાતો કરે છે, એ લોકો ગઝવાએ હિન્દની પણ હવે વાતો કરવા લાગ્યા છે. અહીંયાથી ફૂલ અને ફૂલહાર મોકલનારા છે અને ત્યાં જઈને તાલિબાનોનું સ્વાગત કરવાનું કહેનારા લોકો છે. ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે આ એનાર્કિસ્ટોની તુલના કરનારા બેશરમો ભારતના પેટમાં પડ્યા છે. અને આ જે ગઝવાએ હિન્દની જે થિયરી છે એ રિવાઇવ કરવાની જે વાત છે, પાકિસ્તાનની એક સ્ટ્રેટેજી છે જે ભારતની સામે એ લોકો ઉપયોગ આગામી સમયની અંદર કરવાના છે. જો ભારતે જમ્મુ કાશ્મીરના પ્રશ્નને ઇસ્લામિક પ્રશ્ન બનતો અટકાવવો હોય તો નોર્ધન એલાયન્સને મજબૂત કરવી પડશે, અને નોર્ધન એલાયન્સ થ્રુ તાલિબાનોને એની અંદર એંગેજ રાખી અને ખતમ કરવા પડશે. ઓકે, તો જે પ્રમાણે હવે પ્રશાંતભાઈ આખરે આપને પૂછી લઉં. યસ, હા, યસ, યસ. બીજો મુદ્દો, કારણ કે કોમોડોર વોરા સાહેબ અહીંયા બેઠા છે ત્યારે કહેવાનું મન થાય છે, ભારતની જે આપણી મિલિટરી એકેડેમી કહીએ કે એનડીએ કહીએ કે આપણું લશ્કર કહીએ, એમાં જે અફઘાન લોકોને આપણે તાલીમ આજે પણ આપી રહ્યા છીએ, એ લોકો અહીંયાથી તાલીમ લઈને ત્યાં તાલિબાનમાં નહીં જોડાય એની કોઈ ગારંટી ખરી? કારણ કે જે અત્યારે તાલિબાનના લીડર છે એ પણ છે ને આપણા આઈએમએમાંથી જ ગયેલા છે ટ્રેન થઈને. એટલે આ એક શંકા રહે કે ન રહે? બિલકુલ, યસ. બિલકુલ જે તમારી શંકા છે વેલિડ છે, કારણ કે અત્યારે જે જાતનું અફઘાનિસ્તાનમાં એઝ એ નેશન જે જાતનું કોલેપ્સ જોયું આપણે અફઘાન આર્મીનું, એની અંદર પહેલાં પણ વાત થઈ ચૂકી છે એ પ્રમાણે મને સમાવ આઈ એમ સ્મેલિંગ ધી કોફી ઇન અ ડિફરન્ટ વે. લેટ મી ટેલ યુ દેટ. કારણ કે જે કંઈ બધું જે આંખ સામે આવી રહ્યું છે એ ડેફિનેટલી ઇટ ઇઝ નોટ સમાવ મીટિંગ ધ ક્રાઇટેરિયા. દેર ઇઝ સમવેર, જેમાં પ્રશાંતભાઈએ વર્ડ વાપર્યો મિલીભગત, મને પણ એ કંઈક જાતનું સ્મેલ થઈ રહ્યું. કારણ કે આ જાતનું કોઈ જાતના મનોબળ વિના અને કોઈ આજે આઉટરાઇટલી જે જાણે શરણાર્થીની માફક 75,000 સૈનિકો જ્યારે તાલિબાન સામે આટલા મોડર્ન વેપનરી અને આટલી જાતના ટ્રેનિંગ પછી ને આટલી મહેનત પછી તૈયાર કરાયેલો ફોર્સ જ્યારે શસ્ત્રો ફેંકી અને શરણાગતિ સ્વીકારી લે, એ સમાવ ઇટ ઇઝ એઝ એ મિલિટરી ઓફિસર ઇટ ઇઝ નોટ મીટિંગ માય આઈ. દેર ઇઝ સમથિંગ મોર દેન મીટ્સ ધ આઈ. લેટ મી ટેલ પુટ ઇટ દેટ વે. પણ હું એક જસ્ટ ખાલી 2 મિનિટ લઉં વધારે આની અંદર. આમાં વસ્તુ એ છે કે અત્યારે આજે જેમ વાત થઈ એ પ્રમાણે નોર્ધન અલાયન્સની જે જિક્ર થઈ રહ્યો છે,
There is a possibility that the US, Israel અને probably even the NATO forcesની intelligence agencies, they must be working overnight to augment or supplement the Northern Alliance because it suits them. અફઘાનિસ્તાનની અંદર ચાઇના અને પાકિસ્તાનનું જે કોલ્યુઝન છે એ ફેવરેબલી સેટલ ના થઈ શકે એને માટે યુ માર્ક માય વર્ડ્સ દે વિલ નોટ લીવ અ સ્ટોન અનટર્ન અને માટે નોર્ધન અલાયન્સને બધી જાતનો સપોર્ટ મળશે, એને તૈયાર કરવામાં આવશે, એને પ્રિપેર કરવામાં આવશે અને માટે એ લોકોને તાલિબાનની સામે ભીડવામાં આવશે અને ત્યાં આગળ દે વિલ કીપ ધ પોટ બોઇલિંગ સો દેટ situation does not get stabilized. And that suits everybody. It suits American, it suits Russian, it suits Chinese, it also suits Pakistan. કે તાલિબાન જે અફઘાનિસ્તાનની અંદર જે સત્તા પર અત્યારે પાવર શેરિંગ કરીને જે બેસશે કે એની અંદર પણ there will be fight કે વોરલોર્ડ્સ કેટલા, પોલિટિકલ કોમ્પોનન્ટ કેટલું, તાલિબાન કેટલા અને શરૂઆતમાં ઇટ મે લુક ઓલ હંકી ડાવરી બટ એઝ ધ ટાઈમ ગોઝ બાય જ્યારે સત્તા અને પૈસા શેર કરવાના આવશે ને ત્યારે આની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ થશે અને એ થશે ત્યારે આ બધા એની પાસે દોડતા જશે અને માટે આ બધી જે વર્લ્ડ પાવર્સ છે એ લુચ્ચાઈથી આ લોકોનો યુઝ કરશે અને એમને એક્સપ્લોઇટ કરશે. જી બિલકુલ. સિમલામાં ભણેલા કરઝાઈ પણ તાલિબાન સાથે મંત્રણા કરે છે. ચલો બિલકુલ પ્રશાંતજી, જે પ્રમાણે આપે કહ્યું કે કોઈના સપોર્ટ વગર કે કોઈના સાથ વગર આ શક્ય નથી ને જે પ્રમાણે તાલીમબદ્ધ આટલા બધા સૈનિકોને છતાં પણ હથિયાર મૂકી દે. હવે સવાલ એ છે કે ભારતે કયા પ્રકારની સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ? વેટ એન્ડ વોચની તો વાત થઈ જ રહી છે, પરંતુ કયા પ્રકારનું વેટ એન્ડ વોચ ને કઈ શું ભારતે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે કોઈ ડિસિઝન નહીં લેવાનું, માત્ર વેટ એન્ડ વોચ? અત્યારે કોઈ ઇમિડિયેટ કંઈ એવી કરવાની જરૂર મને લાગતી નથી અને દરેક વસ્તુ એના સમયે થતી જ હોય છે. 2001માં આપણે ત્યાં ભૂકંપ આવ્યો ત્યારે 2-3 વર્ષ માટે ફ્લેટોના ભાવ ગગડી ગયા હતા અને ફ્લેટો લગભગ લોકો ફ્લેટો છોડીને બંગલા વિચારવા માંડ્યા હતા. પણ 2 વર્ષ પછી તમે જુઓ તો રિયલ એસ્ટેટ માર્કેટ ક્યાં જતું રહ્યું એમ આમાં પણ સૌથી પહેલાં તો એમને જાણવું જરૂરી છે કે હવે એ લોકોને આગળ શું કરવું છે. વોરા સાહેબની વાતને સહેજ આગળ વધારવું છે. મિલી ભગતવાળી વાત હું એટલા માટે કરતો હતો કે પ્રેસિડેન્ટના ગયા પછી વાઇસ પ્રેસિડેન્ટ એવું ડિક્લેર કરે છે કે બંધારણીય રીતે હવે હું પ્રેસિડેન્ટ છું અને તેમ છતાં એ 3 દિવસથી આબાદ તો ફરી રહ્યા છે. જો તાલિબાનીઓને ખરેખર કંઈક દુશ્મનાવટ બીજી રીતે હોત તો અત્યાર સુધી એ વાઇસ પ્રેસિડેન્ટ સાહેબ હતા ના હતા થઈ ચૂક્યા હોત. મારું એવું માનવું છે, મારું અંગત આવું મંતવ્ય છે. તો આ જોતા કંઈક ને કંઈક મિલી ભગતના મને એંધાણ આ રીતે આવતા હોય છે. ઇન્ડિયાએ આપણા ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ, આપણું જે $3 બિલિયન સુધીનું જે ઇન્વેસ્ટમેન્ટ છે, મેઇન મારી 2 વરી કે એક તો જે બધી ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને બીજું આપણું ઈરાન સાથેનું ઝેબાર પોર્ટ, આપણે જેને કહીએ છીએ છેબાર પોર્ટ, એ જે કામ આપણું ચાલી રહ્યું છે એ જો કમ્પ્લીટલી હોલ્ડ ઉપર જતું રહે તો આપણા માટે એ એરિયાનો આખો ડેડલોક થઈ જશે અને કોઈ નવો રસ્તો એટલે સ્વિસ કેનાલ સુધી જવું કેવી રીતે કરવું એ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. જ્યાં સુધી એ લોકો એમની કોઈ સ્ટ્રેટેજી ક્લિયર ન કરે, તાલિબાનીઓને શું કરવું છે, દેશ ચલાવવો છે, ખરેખર રાજ કરવું છે, પોલિટિકલી એટલે ડિપ્લોમસીથી રાજ કરવું છે કે એમની જૂની વિચારધારા પ્રમાણે, કારણ કે એમના 2 મેઇન દુશ્મન છે. એક એમની સ્થાનિક સ્ત્રીઓ, જે એમની બધી વિચારધારા શું છે, સ્ત્રી વિરુદ્ધની છે, સ્ત્રીઓ ઉપરની હિંસા કરવી છે, અને બીજું જે આતંકીઓને મોટા કરવા. એટલે જે દેશને એકબીજાના દુશ્મન દેશને પૂરા કરવા છે અને તાલિબાનીઓનો ઉપયોગ કરવો છે એ એમને પાળશે, પોષશે, મોટા કરશે. ઇસ્લામિક દેશોનો સપોર્ટ મળશે? એમનો તો હશે જ 100%, એમનાથી જ છે, મળી જ રહ્યો છે. અને ઇવન OICની વાત આપણે કરીએ, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશન, એના જે 70 દેશો છે એમાંથી લગભગ 50 જેટલા દેશોએ તો સમર્થન જાહેર કરી દીધું છે. એટલે એ પણ એક મોટું જોખમ કહી શકાય. એટલે યસ મારે જસ્ટ એક વસ્તુ ઇન્સિસ્ટ કરવી છે કે અત્યારે આ જે ડિસ્કશન થયું એનાથી એવી આપણા દર્શકોમાં એવું ના એવું મેસેજ જવું જોઈએ કે આપણા દેશની સરહદો સળગી રહી છે અને કદાચ આપણા દેશ પર બહુ ભય તોળાઈ રહ્યો છે. મારે એક વસ્તુ બિલકુલ ક્લિયર કરવી છે કે ઇન્ડિયન આર્મ ફોર્સિસ, દેટ ઇઝ ઇન્ડિયન આર્મી, નેવી ને એરફોર્સ, એ એટલા સક્ષમ છે કે નો મેટર વોટ હેપન્સ આ જાતના આવા રિજિયોનલ ફોર્સિસને ટેકલ કરવામાં કોઈ રીતે પણ પાછા નહીં પડે અને આપણી કાઉન્ટર ઇન્ફિલ્ટ્રેશન અને કાઉન્ટર ઇન્ટેલિજન્સ કેપેબિલિટી અત્યારે એટલી સ્ટ્રોંગ છે that we can take care of any situation that can happen in short term, medium term or long term. બિલકુલ, પરંતુ તમામ પાસાઓ યસ આપણી આર્મ ફોર્સિસ પણ એટલી સક્ષમ છે અને દેશની અંદર જે લોકો તાલિબાનોને શાસનમાં આવતા જોઈને ઉછળકૂદ કરી રહ્યા છે એ લોકોએ પણ વધારે ઉછળકૂદ કરવાની જરૂર નથી. એ લોકોને ઠમઠોરવા માટે પણ આપણા સુરક્ષા દળો પૂરતા સક્ષમ છે. એટલે માફ કરશો, તાલિબાનોના સત્તા ઉપર આવ્યા બાદ
આ લોકો ઉછળકૂદ કરે નહીં અને તેમને સ્વતંત્ર સેનાનીઓ સાથે એમની કોઈ સરખામણી કરે નહીં, કારણ કે આ લોકોની એ ઓકાત નથી કે મંગલ પાંડે સાથે આમને કમ્પેર કરી શકાય. યસ 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 એટલે ભારતની જે પ્રમાણે વાત કરી કે ભારતનું આર્મી પણ એટલું સક્ષમ છે અને ભારતે અત્યારે જે પ્રમાણે સ્ટ્રેટેજી અપનાવી છે કે અલગ અલગ દેશો ખાસ કયા પ્રકારના નિર્ણય લઈ રહ્યા છે અને એ જ નિર્ણયને લઈને ભારત પણ આવનારા દિવસોમાં પોતાની સ્ટ્રેટેજી પછી એ વેપારની હોય, આર્થિક હોય કે કોઈ પણ પ્રકારની હોય, એ રીતે તાલિબાનો સાથે થશે. અને બીજું જે પ્રમાણે આ મહાનુભાવોએ કહ્યું એમ હજુ તાલિબાન શું કરવા ઈચ્છે છે, તાલિબાનો શું કરવા ઈચ્છે છે, કયા પ્રકારનું શાસન સ્થાપવા ઈચ્છે છે, એ પણ એક મહત્ત્વનો મુદ્દો છે. ને જ્યારે સત્તા અને પૈસો આવતા હોય છે ત્યારે ઘર ફૂટે ઘર જાય એમ અંદરો પણ જો ડખા થાય તો આ તાલિબાનો ઊભા થઈ શકવાના નથી. એટલે બહુ મોટો ઇસ્યુ ભારત માટે નથી. ભારત મહાસત્તા બનવા તરફ આગળ જઈ રહ્યું છે. ભારતનું આર્મી એટલું મજબૂત છે. ભારત આર્થિક રીતે એટલું સદ્ધર થઈ રહ્યું છે. એટલે આ ચર્ચાને લઈને ક્યાંય એવો મેસેજ નથી કે ભારત માટે કે જેમ ઉત્પલજીએ કહ્યું એમ સરહદો સળગી રહી છે. ભારતે વેટ એન્ડ વોચ કરવાની જરૂર છે અને એ પ્રમાણે તાલિબાનો સાથે જેવા સાથે તેવાનો વ્યવહાર કરવાની ક્યાંક આવનારા સમયમાં જરૂર પડશે. ચર્ચાનું અહીં સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ ખાસ પ્રશાંત ગઢવી, ડૉક્ટર હરિ દેસાઈ, ઉત્પલ વોરા, પદ્મિન બુચ અને દિલીપભાઈ ગઢવી, દિલીપભાઈ ગોહિલ અને જે તમામ અહીંયા હાજર રહ્યા છે, ખાસ આનંદભાઈ શુક્લા, તમામનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ખાસ આ હતી આજની ચર્ચા, આજની વિષયની અફઘાનિસ્તાન અને તાલિબાનો જે શાસન સ્થાપવા જઈ રહ્યા છે એને લઈને ભારત પર થતી અસરોની. ફરી મળીશું એક નવા વિષય સાથે, નવી ચર્ચા સાથે, નવા મહાનુભાવો સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ, સત્યની સાથે. નમસ્કાર.